સમાચાર પર હવે નજર કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુએસ પ્રવાસનો આજે ચોથો દિવસ છે। વોશિંગ્ટન ડીસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી। ગુજરાતના એમએસએમઈ અને નાના કારીગરોને વૈશ્વિક તકો વધારવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। વોલમાર્ટ દ્વારા 2019થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ એમએસએમઈએસને તાલીમ આપવામાં આવી છે। 2028 સુધીમાં 1.70 લાખ એમએસએમઈએસને તાલીમ આપવાનું લક્ષ્યાંક પણ નક્કી કરાયો છે। ગુજરાત સરકાર અને વોલમાર્ટ આગામી 3 થી 4 મહિનામાં એમએસએમઈ અને નાના કારીગરો માટે વૈશ્વિક તકોની ઓળખ માટે સાથે મળીને કામ કરશે। એમએસએમઈની સેક્ટરલ સંભાવનાઓ ઓળખવા માટે વર્કશોપ યોજવા અંગે પણ ચર્ચા થઈ અને આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં આ અંગે સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાની દિશામાં મહત્વપૂર્ણ મંત્રણાઓ થઈ છે। મુખ્યમંત્રીની આ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ગુજરાતના એમએસએમઈ અને નાના કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડવા માટેની આ બેઠકને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે।